કે આ બધું શું કહે છે. અને મામા ત્યાં પહેલાં છે ને આવા બાથરૂમના આવું બધું નહોતું, એટલે ઓલું પન્યું પહેરીને ચોકડીમાં નાહી લે અને ચૈણા મત લઈને મામી બૂમો પાડે, જલ્દી કરજો પછી રોટલા ટાઢા થશે. એ બિચારી સવારની 4 વાગ્યાની વાસીદાન, ગાયો દોવાની, એને ભાત લઈને જવાના, દાળિયાનું કરવાનું, મારી જેવી સાસુને સાંભળવાની બધું હોય ને. પહેલાં ગામડામાં બપોર કોઈ સૂતું નહીં, આપણે તો એ એસી ચાલુ કરીને પહેલાં એ જ કામ કરીએ. તો મામા ચૈણામત લઈને ભાગવતનું 1 અધ્યાયનું એક શ્લોક વાંચે ને એનું બધું ગુજરાતી પેલું કરે. એટલે એકદમ મેં કીધું કે આ રોજ મામા થાકીને આવે ને બાત, નાની તમે શું આ બોલ બોલ કરો છો, જાઓ મામા આપણે રોજ નહીં વાંચવાનું. ત્યારે નાનીએ સરસ જવાબ આપ્યો, બેટા ગમે એટલા થાક્યા હોઈએ તો ખાધા વિના સૂઈએ છીએ, પાણી વિના રહેવાય છે, આ બધું શરીર ટકાવવા માટેનું. આત્માનું શું? ત્યારે મને દાંત ચડતી હતી કે હું આત્મા. નાના હોય ને 10-12 વર્ષના આવી હવે સમજાણું, ત્યારે મોડું થઈ ગયું. ત્યારે એવું કહ્યું કે આપણા વલ્લભે કહ્યું છે રોજ કાંઈ ન થાય અડધો શ્લોક વાંચવો. આ સરસ મોહિની એકાદશી છે. કેટલાને ઘરે ભાગવતજી બિરાજે છે? ન હોય ને એની વ્યવસ્થા કરશું આપણે. તો સુર ને અસુર વચ્ચે સમુદ્ર મંથન થયું. હવે શેના માટે કરતા હતા? અમૃત માટે. બધાને અમર બની જાવું તો. હવે ઓલો અમૃતનો ઘડો નીકળો, ઓલા અસુરો તો તરત લઈને દોડ્યા. સીધા હોય ને બિચારા પાછળ જ જઈએ, આડા હોય ફાવી જાય. આ દુનિયા નિયમ છે, ત્યારના હોય કે અત્યારના હોય. આપણે નાના હતા ને રમતા ને ત્યારે એમ કે બળિયાને 2 ભાગ કહેતા. અમારા કાંઠિયાવાડમાં ઘણી વાર એમ કે મૂકને બેબી કજિયાને મોં કાઢો. મેં દર વખતે કજિયાને મોં કાઢો એટલે અમારે ધોળું રાખવાનું. પણ શીખવાડવામાં આપણને એવું આવતું કે ઝઘડા કરવા નહીં. હવે દોડ્યા. હવે પ્રભુ સમજી ગયા કે જો આ પી ગયા તો સમજી ગયા ને તમે બધાય. હવે આ તો ચતુર શિરોમણી, આના જેવું તો કોઈ હોય? પ્રભુએ વિચાર કર્યો ઝઘડો કરવો નથી, અન્યાય કરવો નથી, અને છતાંય જેના માટે જે લાયક છે એને અમૃત મળવું જોઈએ. હવે પ્રભુએ કયું સ્વરૂપ ધારણ કર્યું? મોહિની આવ્યું ને. તો એ દિવસ કયો હતો? તો પ્રભુએ હવે એટલા સુંદર, જો ઠાકોરજી સાવરા છે છતાંય વ્રજમાં બધા એમ કે માં તમારા લાલા જેવું દેખાવડું કોઈ નહીં. કોઈના ઘરે રૂપાળા ઠાકોરજી છે? સાવરા જ છે. અને દાઉજી ગોરા. તો ઠાકોરજીએ મોહિની સ્વરૂપ ધારણ કર્યું. એટલા સુંદર દેખાય કે આપણી નજર એની આગળથી ને દૂર ન જાય. હવે અસુરોને તો આવું જ બધું ગમે. દેવતાઓ કે આપણે હવે આ પ્રભુ સિવાય જો દેવતાઓને ઠાકોરજી ઉપર પૂરો વિશ્વાસ હતો કે પ્રભુ જે કરશે તે અમારા હિતનું જ કરશે. ઓલા અસુરો દોડ્યા. પ્રભુએ મોહિની સ્વરૂપ ધારણ કર્યું ને આમ લટક મટક ચાલતા આમ ચાલે. એ કે ઉભા રહ્યો, હું તમને પીરસી દઉં. ઓલા રાક્ષસો કે આવી સુંદરી, આ રૂપ, આ દેખાવ, આ સ્વરૂપ, હા 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 આપણને પીરસે તો આપણે તો મજા પડી જાય. એ કે હા પીરસી દે. ચલો બધા લાઈનમાં બેસ જાઓ. એ કે દેવતા અસુર આ બાજુ ને સુર આ બાજુ. એ કે નહીં, આ લોકો નહીં.
ઠાકોરજીએ સમજાવ્યા સાંભળો, ઉપરનું પાણી પાણી છે ને એ ક્યાં લોકોને, અને અસલ અમૃત તમને. પછી ઓલા રાહુ કેતીની બધી લીલા તમે જાણો છો, એટલે હું એને કહેતી નથી, કારણ કે આખા ભાગવતની લીલા છે. પણ અમૃત તો પ્રભુએ આપ્યું કોને? ખરું ખોટું? ફસાવ્યા શેમાં? રૂપમાં, મોહિની સ્વરૂપ. એમાં શંકર ભગવાન મોહી ગયા. તો ઓહો, પ્રભુમાં આ જ સામર્થ્ય છે. શંકર ભગવાન તો એવા મોહી ગયા. પ્રભુ કે મહાદેવ આવું ના હોય, સમજાવવા પડ્યા. જો જળ જમીનને જોરું કજિયાના, તો એ જે મોહિની સ્વરૂપ ધારણ કરીને અમૃત દેવતાઓને પાયું અને અસુરોને બાકી રાખ્યા. સેના દ્વારા? મોહિની સ્વરૂપ દ્વારા. એ ભાગવતમાં બે પ્રાગટ્ય છે. કયા કયા? ધન્વંતરી અને મોહિની. જે ઔષધિ નીકળી એ કોણ? ધન્વંતરી. અને મોહિની સ્વરૂપ પ્રભુએ ધારણ કર્યું. એ દિવસ આજે બધાનું કહેવું એવું જ છે કે આજે પણ ઠાકોરજીમાં એવું જ સામર્થ્ય છે કે એકવાર એ મધુરી મુહૂર્ત જો દર્શન થઈ ગયા. યાદ કરો ઓલો 60 વર્ષના હાંડને નાખ્યો તો, યાદ આવી વાર્તા? કઈ? અભી બોલા, અભી ફોક. તમે બધા જાણો જ. 84,252 કેટલા વાંચે છે? કોઈ નહીં. ભાગવત કોઈ નહીં. શિક્ષાપત્ર કોઈ. તો ઘરે શું કરો બધાય? ઘરે શું કરો બધાય? મોબાઈલ અને ઓલી સિરિયલ કઈ આવે? અનુપા કે અનુપમા? મારા વાલા, હવે આપણી ઉંમર એવી છે કે હવે જો આ બધું નહીં કરીએ ને તો છેલ્લે સિરિયલ કામમાં નહીં આવે. સાથે લઈ જવાનું છે, થોડું ભેગું કરો. અત્યાર સુધી આપણે અહીંયા મૂકી જવાનું જ ભેગું કર્યું છે. એક વાણિયો હતો. જો વાણિયા કેવા હોય હમણાં કહીશ એટલે નહીં ગમે તમને. અમે ઈ જ છીએ. વાર્તા લાંબી છે, કલાક દોઢ કલાક, પણ 2 જ મિનિટમાં. તો જતીપુરા એટલે કે ગોપાલપુરામાં નીચે દુકાન હતી. કરિયાણું વેચે ને, ઘાસે વેચે ને, દૂધે વેચે ને, દહીં. ટૂંકમાં સબ બંદર કે વ્યાપારી. હવે વાણિયો એટલો હોશિયાર ને તૈયાર કે જેટલા વૈષ્ણવ નીચે ઉતરે ને બધાને બોલે, ઓહો આજ તો શ્રીજી બાબા કેટલા સુંદર સિંગાર, આહા કમળના માળાજી ને બાએ બાજુબંધ ને બેરખા અણવટ ને પહોંચીને લર ને તોરાન અને પાક તો ગુલાબીમાં કેવા લાગતા હતા, જાય પડતી હતી. ઓ પ્રભુ વલ્લભ, આ બધી તમારી કૃપા. એટલે બધા એકબીજાને કહે આપણે આ દુકાનેથી જ લેવાયું, આ પ્યોર વૈષ્ણવ છે. એ જમાનામાંય વંચક હતા અને અત્યારે તો બરાબર ગોતવા પડે કે આ વંચક નથી ને. હવે સુરદાસજીને આંખો નહોતી પણ અંતરની આંખો હતી. સુરદાસજી જો એક માળો બેઠો બધા વૈષ્ણવને ઉલ્લુ બનાવે છે. એક દિવસ કે ભાઈ હાલ દર્શન કરવા. એ કે હું તો કરી આવ્યો. સુરદાસજી કે મારા વિના ત્યાં કીર્તન કરે ને તે દર્શન કોઈ રાખે એવી રીતે કોઈ દી ગયો નથી. સાચું બોલ નહીં તો બધા ગળ ઉઘાડો પાડ દો. એ કે કોઈને કહેતા નહીં, કોઈને કહેતા નહીં. હાલ એ કે અત્યારે બધા આવે ને મારા ઘરાકીને ટાઈમ છે ને, શ્રીંગારમાં આવીશ. સુરદાસજી શ્રીંગારમાં આવ્યા. એ કે હાલ. એ કે અત્યારના બધા કરિયાણું ને બધું જોતું હોય ને સામગ્રી કરવી ને, બપોરે આવીશ. એ કે હાલ. હવે
એ કે આ ગાયના ઘાસ માટે લઈ જાય ઉત્થાપનમાં. સાંજે શેનમાં એ કે હવે હાલ નહીં તો બધાને બોલાવીને કહી દઉં છું. ઉપર ગયો, ભેગું ઘણું કર્યું હતું, 60 વર્ષ નહોતો. જેવા શ્રીજી બાવાથી નજર મળી અને ગુસાઈજી મંદે મંદે મુસ્કાયા અને આંખમાંથી વાણિયાને આંસુની ધારા જવા માંડી, ત્યારે ગુસાઈજીએ કહ્યું, સુર તૂને તો 60 કે सांड को नाथ के लाया है. સમજાણું બધાયને? તો પ્રભુની મોહની મૂરત છે. મોહની મૂરત સાંવરી સુરત, વારી જાવ તેરે ચરણો પે. સરસ એક ધોળ વ્રજવાસીનું. અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરાધિપતે અખિલમ. અહીંયા જેટલા આવો છો ને, ભાગવત શિક્ષાપત્ર અને 84-252 મારા વાલા 1 કલાકમાં બધું થઈ જાય. અમારે ઘણી વાર રહી જાય તો આરાધ્ય સગુન ઉપરથી આવે. આજે અવાજ નથી આવતો, નથી વાંચવાનું, જુઓ એ લોકોને એક્ઝામ હોય તો ખોટું નહીં બોલવાનું, ઘણીવાર ના આવે બિચારા, પણ નીચે અમે વાંચતા હોય ને એટલે અમે બે ન વાંચીએ. અમે એમ કહીએ જેને વાંચવું હોય વાંચે. તો ઘણીવાર આકાશ વાંચે, ઘણીવાર તૃપ્તિ વાંચે. તો ઓલા 2 જણા ઘણીવાર, બા આજે નથી વાંચવાનું. આપણે ટેવ પાડી તો છોકરાઓને પડવાની જ છે મારા વાલા, પણ આ તમે જ નથી વાંચતા, તમારા છોકરાઓને ટેવ પડવાની નહીં. પછી એ બધું એ જ કરવાના છે જે ના કરવું જોઈએ. તો આજે મોહિની એકાદશી. હવે બીજો સુંદર ભાવ જે વલ્લભે આપ્યો છે, અક્ષય તૃતીયાના દિવસે એટલે કે અખાત્રીજના દિવસે અપરભ્રંશાઈને ઠાકોરજીને શ્રીઅંગ ઉપર ફક્ત એક આડબંધ અને એટલા સરસ ચંદનથી ને લેપ કરેલા ફૂલના શ્રૃંગાર અને શ્રીઅંગ આખું, આ દર્શન ગોપીઓએ કર્યા તો ગોપીઓ મોહિત થઈ ગઈ. કોનાથી? મોહનથી. કોની લગની લાગી? મોહનની. મોહનની મોહની પે લગ ગઈ મેરે મન में આગ, એક કીર્તન છે. તો એ મોહનની મોહની લાગી. તો આજની એકાદશી કઈ? મોહનની એકાદશી. ઘણી બધી એવી વાતો. એકવાર સામનેજી યમુના કિનારે પધાર્યા. એટલા સુંદર શ્રૃંગાર ને આભૂષણ ને કેશમાં એવી સરસ વેણીને અને રૂમઝુમ કરતા પધાર્યા. પ્રભુ કે આજ કાવ ભયો હે. આજે ચંદ્ર ને સૂરજ બે એક જ ઉપર ખીલા છે. સામને જે શરમાયા. તો પ્રભુએ ચંદનથી ને બધું પેલું ચિત્રિત કર્યા હતા યશોદા માયા. અત્યારે ચંદનનું આવે ને, શ્રૃંગાર ચંદન, અરે આપણે શ્રૃંગારે ચંદન ના આવે, છીપ ના આવે, મોતી ના આવે, ચંદ્રાવલીજીના ભાવથી હાથી દાંતના ખીલો ના આવે, સફેદ ગુંજા માળા આવે, તમે ચંદન ઘસો તો એની અંદર ગુલાબ જળ આવે. અત્યારે બધી શીતળતા. તો સામરીજી ઘડી પ્રભુ સામે નિરખે અને પેલા ચંદનના જે બધા ચિત્રિત કરેલા હતા, હવે સામનેજીના મનમાં એમ થયું કે આવું ને આવું ચિત્ર મારા ઉપર દોરી દે તો કેવું સારું. હવે ત્યાં ચંદન નહીં તો કોણ દોરી દે, કોણ ઘસે? પ્રભુ સમજી ગયા કે આજ પ્યારીજી કો બડો મનોરથ ભયો હે. આ મોહનીની વાત કરે તો સામનેજીની દ્રષ્ટિ ક્યાં પડે? ઠાકોરજીના મુખારવિંદ પર. ઠાકોરજીએ શું કર્યું ખબર છે? યમુના જળમાંથી જળ લઈ અને સેજ આમ કર્યું અને સામનેજીના ગાલથી ગાલ ઉપર આમ છાપ પાડી દીધી.
સમજાયું બધાને? અને અહીંથી આમ છાપ પાડી દીધી. હવે પ્રભુ કોના સામું જોવા માંડ્યા? હવે સુંદર કોણ લાગવા માંડ્યું? ત્યારે કીર્તનમાં આવે છે, आज तुम इतनी सुंदर लगो, इतनी सुंदर लगो. ત્યારે યમુનાજીએ હાથમાં કમળના માળા જે લઈ લાલ કમળ લપટાયેલા અને બેયની જાય કોના ઉપર પડી? યમુનાજી ઉપર. ત્યારે પ્રભુએ કીધું, પ્યારી જુ આજ ઇતની સુંદર લગો, ઇતની સુંદર લગો. ત્યારે યમુનાજીએ સરસ જવાબ આપ્યો, प्रभु आज राधे इतनी सुंदर लगे क्योंकि आपकी छाप वाके पर है. સમજાયું બધાને? છાપ કોની છે? તો આપણે બધા ગમે એવા હશું, પ્રભુ કાંઈ આપણા અવગુણ સામું જોવા નથી આવ્યા, પણ આપણા ઉપર છાપ કોની છે? તો આપણી સામું કોઈ આપણને એમ કે હાલો તમે અમારા ગુરુ પાસે દીક્ષા લેવા, કઈ કે મારવાલા છાપ મોટી લઈને ફરીએ જ. પેલા છે ને નાનપણમાં લગ્ન કરી નાખતા હતા, એટલે પછી ખબર ન હોય ને, કોઈક મહેમાન આવ્યું હોય ને, તમારી દીકરી કે એટલે દાદી હોય ને મારા જેવા જબરા હોય, એ કે ભાઈ દીકરીના માગા હોય, વહુના ન હોય. સમજાણું? ઓલા નાનપણમાં લગ્ન થઈ ગયા હોય ને, એટલે કે આનું તો બધું ગોનું બાકી છે. હા, જો ગોના ઉપરથી યાદ આવ્યું, શ્યામ સંગ શ્યામ વે રહી છે. પહેલાના જમાનામાં બહાર લગ્ન થતા હતા, પણ સાસરે મોકલતા નહોતા, ગોના કરે. ગોના એટલે શું? આણું. 90% નાનપણમાં કરી દેતા હતા. હવે બહુ સારું થયું છે. જો આપણા વલ્લભે આ બધું બંધ કરાવ્યું છે, અને પછી સેજ મોટી થાય 16, 17 કે 18 વર્ષની, રસોઈ આવડી જાય, દુનિયાદારી સમજી જાય, પછી એને આણું કરે. ઓલી ગોપીઓનું એક સરસ જોડ છે, આણા આણા સુરે કરો છો બેની, આણા જેવડા થાવ, આણા મોકલને મોરાર. કાલે આવશે આજે આવશે નંદનો દુલાર, આણા મોકલને મોરાર. દરેક ગોપી એવું ઈચ્છે છે કે પ્રભુ અમારું આણું કરે.